ભગવાન ભોળાનાથ જલ્દી રાજી થઈ જાય. 3 પાનનું બીલીપત્ર. હવે તો બધા બહુ ચડાવે છે, સારું છે, પણ વરહમાં એક વખત તમારી ઘરે રુદ્રાભિષેક અવશ્ય થવો જોઈએ. બ્રાહ્મણને બોલાવીને કરો તોય વાંધો નહીં. હા, બ્રાહ્મણ મોંઘા પડતા હોય તો હાથે ભગવાનને ગાયનું દૂધ ચડાવો, જળ ચડાવો, બીલીપત્રની, કારણ કે બીલીપત્રનો મહિમા છે મારા ભગવાન. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ. એક બીલીપત્ર અર્પણ કરો તો કેટલા જન્મના પાપ વ્યા જાય? 3 જન્મના. ત્રિજન્મ પાપ સંહારમ. હજી આગળ વ્યા જાઓ. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય. 2 હાથ જોડીને બિલીના વૃક્ષને વંદન કરો. સ્પર્શનમ પાપનાશનમ. બિલીનું ઝાડું જ્યાં ભાળો ને ત્યાં પ્રેમથી હાથ ફેરવો, પાપ બધા બળીને રાગ થઈ જાય. અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. અઘોરમાં અઘોર કરેલા પાપ હોય, બીલીપત્ર અર્પણ કરવાથી બધા પાપો શાંત થઈ જાય છે.